નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં આજે સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। મુરબાડા વિસ્તારમાં સિમેન્ટ મિક્સર અને વાહન વચ્ચે થયેલી જોરદાર ટક્કર થઈ હતી અને આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે। આ ઘટના સવારે 11:30 વાગે મુરબાડાના ગોવલી ગામમાં રૈયાતા બીચ પર બની હતી। પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વાહન રોંગ સાઈડમાં આવી રહેલા સિમેન્ટ મિક્સર સાથે અથડાઈ હતી। તો ટક્કરની તીવ્રતા એટલી હતી કે વાહનમાં સવાર 11 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને રાહત અને બચાવ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે અને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ દુર્ઘટનાના કારણે પુલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને દૂર કરવા માટે પોલીસ હાલમાં કામ કરી રહી છે। ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા અને મૃતદેહોને મેળવવાની કામગીરીની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા